એના આગાહી જે વરસાદ પડવાનો હતો એના કરતાં પણ વધારે વરસાદ પડવાથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વેરેલો વિનાશ। મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાં થઈ રહ્યો છે ગરકાવ। નિષ્ફળ ગઈ છે કે મને આજે કશું અમણી મળે એવું નથી। ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન। વધુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। અહીંયાથી અમે જે સ્થળ ઉપર ઉભા છે અહીંયાથી 1 કિલોમીટર પ્રતાપપુર બાજુ ને 1 કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે। સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછોતર વરસાદે ખેતીની દાટ વાળી દીધી છે। 15 દિવસ પહેલા જ જે ખેડૂતો સુકાતા પાકને જોઈને કુદરત સામે લાચાર નજરે વરસાદની માંગ કરતા હતા એ વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે। જોઈએ એક વિશેષ અહેવાલમાં। આ છે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વેરેલો વિનાશ। તમે જોઈ રહ્યા છો તે માત્ર હિંમતનગર તાલુકાનું જાંબુડી ગામ છે, જ્યાં 500 વીઘા મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને બહાર આવ્યો જ નથી। સારા પાકની અપેક્ષાએ 1 વીઘા દીઠ 22 થી 25 હજાર ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું। જો કે વરસાદે જાંબુડી ગામના ખેડૂતોની મગફળીની આ સિઝન તો લૂંટી લીધી છે, પણ દિવાળી પછી શરૂ થતી નવી સિઝન પણ આ વરસાદે પાણીએ તેને બગાડી નાખી છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો 15 દિવસ પહેલાં આ સુકાતા પાકને જોઈને ખેડૂતો લાચાર નજરે આકાશની સામે જોઈ રહ્યા હતા। ત્યારે છેલ્લા અઠવાડિયામાં થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન કરી દીધો છે। છેલ્લા 1 અઠવાડિયામાં થયેલા વરસાદે આ મગફળી ઉપર 1 ફૂટ જેટલા પાણી ભરી દીધા છે અને મોટી વસ્તુ એ છે કે આ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હજુ પણ આ પાણી ખેડૂતોના મતે દિવાળી સુધી ઓસરે તેવું લાગતું નથી, જેને લઈને મગફળીની સિઝનની ખોટ તો લોકોને સહન કરવી જ પડશે, પણ સાથે સાથે આવનારી સિઝનની પણ ખોટ તેમને સહન કરવી પડશે જ। જાંબુડી ગામની ઓછી જમીન ધરાવતા ઘણા પરિવારો પોતાના સંતાનોના લગ્ન માટે આ સિઝન સારી થાય તેની આશા રાખીને બેઠા હતા। જો કે વધુ વરસાદે તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું છે, જેને લઈને તેઓ હવે સરકાર દ્વારા નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાય અને ખેડૂતોને જે નુકસાન થઈ છે તેની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। સાહેબ, આ સાલ જે વરસાદની આગાહી હતી એના કરતાં વરસાદ વધુ પ્રમાણમાં પડવાથી સાહેબ તાલુકો હિંમતનગર ગામ જાંબુડીનો રહેવાસી છું, પટેલ ભરતભાઈ કચરાભાઈ મારું નામ છે। એના આગાહીના કારણે જે વરસાદ પડવાનો હતો એના કરતાં પણ વધારે વરસાદ પડવાથી અમારા ગામની અંદર લગભગ 500 થી 600 વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી। તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતો નથી અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે। અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીં આગળ 2 એકર જ જમીન છે, એમની દીકરીઓ આજ પરણવા લાયક ઉંમર આવી જશે, તો એ દીકરીઓનું પરણવા માટે એ ખેડૂત બિચારો 1-2 વર્ષથી બેસી ગયો છે, તો એના પર કુદરત એમને પડતા ઉપર પાટું મારેલ છે। તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ, આ સાલ બી સિઝન, તો એ છોકરીઓની શું દશા? તો મારે ગવર્મેન્ટના મુખ્યમંત્રી કૃષિમંત્રી શ્રીઓને આપની એવી રજૂઆત છે કે આવા જે જ્યાં નુકસાની થયેલું હોય એ નુકસાનીની ભરપાઈ કરવા માટે તાત્કાલિક સર્વે કરાવવા અને એ ખેડૂતોને તાત્કાલિક બીજ માવજાતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચો કૃષિમંત્રીશ્રીને નિવેદન છે, મુખ્યમંત્રીશ્રી કે એ બધો ખર્ચો ખેડૂતોને આપે તો ખેડૂત બેઠું થઈ શકે, ન કે ખેડૂત બરબાદ થઈ જાય। અને હું સરકાર પણ એવી કે સરકારો ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા, તો સાહેબ એમને મોંઘવારી વધારી દીધી, પેલી વધારી દીધી, ત્યારે ખેડૂતો માટે કશું થઈ શકતું એમ નથી। તો તમે ખેડૂતો માટે કંઈક કરો। આમ મુખ્યમંત્રી તો તથા PM સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોને ડબલ ઉત્પાદન, પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય? ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે સુધરવા, દેશ બરબાદ થશે। ખેડૂત સુધી સુખી છે તો આખું આર્થિક પરિસ્થિતિ દેશ બરબાદ વિશ્વ સુખી રહેશે। સાહેબ પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલ, જાંબુડી ગામના અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ, જે વેણિયોની જમીન ગણાય છે, અત્યારે હાલ અમે ઊભા રહ્યા છે એ પ્રતાપપુર
1 કિલોમીટર હશે અને જાંબુડી 1 કિલોમીટર વચ્ચે ઊભા રહ્યા છે. એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે. આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે અમને આજે કશું અમારી મળે એવું નથી. આજે પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી. સરકાર આના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ. બીજું કે આ પાણી એટલું બધું છે કે અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીને ઉભા રહ્યા છે. તમે અમારી કેટલો ખર્ચો વીઘાનો એક ખર્ચો કર્યો છે લગભગ 50,000 રૂપિયા મગફળીના હાથી ગણો તો 50,000 રૂપિયા જેવો થાય. આ તો આમાં કશું મળવાનું નથી અમને. બીજું કે 2 મહિના લગતા પાણી ઓસરવાનો નથી. અમને બીજો પાક વાવવા મળવાનો નથી. એટલે અમે બિલકુલ નિષ્ફળ જતા રહ્યા છે અત્યારે હાલ. અમારી પરિસ્થિતિ આમ જાણે પેલા એના જેવી થઈ ગઈ છે. માગણી અમારી બધા પાણીનો નિકાલ કરે એ વિષયનો કોઈ સરકાર કોઈ સહાય કરે આમાં તો અમને સારું છે. ઓકે વડે શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે. અંદાજિત 500 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું. અને અહીંયા વરસાદ ધારવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે. અને ખેડૂતને અહીંયાથી 1 રૂપિયાની આવક મળે એવી નથી. અંદાજિત 20,000 થી 22,000 રૂપિયા વીઘા મગફળીનો ખર્ચો કરેલ છે. અને અહીંયાથી મગફળી 1 રૂપિયાની એ મળે એવી નહીં. ઉત્તો ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથે પડે એવી છે. અને હાલ ખેતરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાયેલું છે. અહીંયા કઈ નિકાલ લેવો કઈ ખરો? પાણીનો અહીંયાથી કોઈ નિકાલ નથી. અહીંયાથી અમે જે સ્થળ ઉપર ઉભા છે અહીંયાથી 1 કિલોમીટર પ્રતાપપુર બાજુ ને 1 કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે. શું નામ આપણું? મારું નામ પટેલ નીતિન કુમાર ભીખાભાઈ પટેલ.